નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચોથું ચેપ્ટર છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. એની અંદર સૌપ્રથમ પહેલાં પ્રસ્તાવના અમુક જે પ્રશ્નો છે પ્રશ્નોથી શરૂઆત કરી રહ્યા છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે, ચેપ્ટરના નામ ઉપરથી જ છે, રાસાયણિક બંધન એટલે શું અને તે સાથી રચાય છે અને તેના પ્રકાર કયા કયા છે. ખૂબ સામાન્ય પ્રશ્ન છે, પ્રસ્તાવના સ્વરૂપે પ્રશ્ન છે. તો જોઈએ, જ્યારે જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં એટલે કે રચનામાં જુદા જુદા ઘટકો તરીકે આપણે પરમાણુઓ, અણુઓ અને આયનો લઈ શકીએ, વગેરેને એકસાથે ભેગા રાખે તે આકર્ષણ બળને રાસાયણિક બંધન કહેવાય છે. ધારો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થની અંદર સરસ મજાના પરમાણુઓ ગોઠવાયેલા હોય છે. આપણે જાણીએ કે વિશ્વમાંનો પ્રત્યેક પદાર્થ છે, એ પ્રત્યેક પદાર્થ કાં તો પરમાણુનો બનેલો છે કાં તો અણુઓનો બનેલો છે. તો આની અંદર રહેલા પરમાણુઓ જે એકબીજાને જકડી રાખે છે અથવા ભેગા રાખે છે, તો તેને આપણે કહેવાય છે રાસાયણિક બંધન, કે એક બંધનની અંદર તે જોડાયેલા હોય છે. ત્યારબાદ આગળ જોઈએ, દરેક પ્રણાલી વધારે સ્થાયી થવાની વૃત્તિ ધરાવે છે. કોઈ પણ પ્રણાલી હોય, કોઈ પણ માણસ લઈ લ્યો તો માણસ પોતે સ્થાયી થવા માગતો હોય, પોતાના ધંધાની અંદર હોય કે નોકરીની અંદર, તો એવી જ રીતે પરમાણુ હોય કે પ્રણાલી હોય સ્થાયી થવાની વૃત્તિ ધરાવતો હોય છે. અને બંધન તે પ્રણાલીની શક્તિ ઘટાડવાનું કામ કરે છે. બંધન છે તે પ્રણાલીની શક્તિ ઘટાડવાનું કામ કરે અને પ્રણાલી વધારે સ્થાયીતા મેળવે છે તે માટે બંધ બનાવે છે. ફરીથી ધ્યાન આપજો કે અહીંયા જે રાસાયણિક બંધન છે, તે બંધન તે પ્રણાલીની શક્તિ ઘટાડવાનું કામ કરશે. જો હું એમ કહી દઉં કે અહીંયા જે પરમાણુ છે એ પરમાણુની શક્તિ ખૂબ વધારે, તો એ સ્થાયી રહી શકે નહીં. જેમ કે આપણે વ્યવહારની અંદર ઘણા માણસો એવો જોયા હશે, શક્તિશાળી, જે વધારે ને વધારે કામ કરતા હશે, ઓવરટાઈમ કરતા હશે, વધારે શક્તિ હશે, પણ એ સ્થાયી હશે નહીં. તો જેમ તે સ્થાયી હોય એનો મતલબ કે એની શક્તિ તે ઓછી હશે. તો જેમ શક્તિ ઓછી હશે તેમ તે સ્થાયી હશે. તો સ્થાયી કરવાનું કામ કરે છે અહીંયા બંધન, તેને આપણે રાસાયણિક બંધન તરીકે ઓળખીએ છીએ. જો હું એમ કહી દઉં કે આ બે પરમાણુ વચ્ચે બંધ છે તો એ જોડાયેલા રહી શકશે, પણ બંધ નથી, તો બંધ ન હોય એટલે કે બંને જુદા જુદા છે, એટલે કે તે બંધન રહેશે નહીં, એટલે કે તે સ્થાયી રહેશે નહીં. તો અહીંયા હવે આપણે આ રાસાયણિક બંધનની અંદર કેટલાક પ્રકારો જોઈએ. તેમાં સૌથી પહેલો પ્રકાર છે ક્રોસેલ લુઈસ અભિગમ છે, જે આપણે ડિટેલની અંદર જોવાનો છે. બીજો છે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષણ VSEPR સિદ્ધાંત. ત્રીજો છે સંયોજકતા બંધનવાદ અને ચોથો છે આણ્વીય કક્ષકવાદ. તો આપણે ખૂબ ડિટેલની અંદર આ ચારે ચાર મુદ્દાઓ જોવાના છે. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? ખૂબ અગત્યનો ટોપિક છે ને આ ચેપ્ટરની અંદર આગળ ખૂબ આવવાનો છે આગળ, એટલે ખાસ ધ્યાન આપજો. સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહીશું? તો જોઈએ, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? અણુની રચનામાં માત્ર અણુ હોય એની રચનાની અંદર માત્ર બાહ્ય કોષના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લે છે. ખૂબ અગત્યનો ટોપિક છે આ લીટી જે મેં અંડરલાઇન કરી, જે ગ્રીન કલરની છે, તે મુદ્દો ખાસ ધ્યાન રાખજો કે કોઈ અણુ હોય છે, એ અણુની રચનાની અંદર જે પરમાણુના જે બાહ્ય કોષ હોય, એટલે કે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે, એ જ માત્ર રાસાયણિક બંધનની અંદર ભાગ લે છે. ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે જેમાં અંદરના કોષના ઇલેક્ટ્રોન સારી રીતે રક્ષિત રહે છે અને સામાન્ય રીતે સંયોગીકરણ પ્રક્રિયામાં સમાવિષ્ટ થતા નથી. એટલે કે અંદરના ઇલેક્ટ્રોન છે તે કશી પણ જગ્યાએ ભાગ લઈ શકતા નથી. ત્યારબાદ છે લુઈસ સંયોજકતા. ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સાદા સંકેતો દાખલ કર્યા છે, જેને લુઈસ સંજ્ઞા કહે છે. ઉદાહરણ તરીકે
બીજા આવર્તના તત્વોને લુઈસ સંજ્ઞા જે નીચે મુજબ આપેલા છે. તો તમે અહીં જોઈ શકો લિથિયમ છે. તો લિથિયમની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો કે એની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. તો એને એક ટપકા વડે દર્શાવવામાં આવે છે. એવી રીતે તમે બીજા તત્વો અહીંયા આપેલા છે, જેમ કે બેરેલિયમ છે. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો બે ટપકા વડે દર્શાવેલા છે. તમે ગમે ત્યાં પણ દર્શાવી શકો. અહીંયા પણ દર્શાવી શકો છો, અહીંયા પણ દર્શાવી શકો. ગમે ત્યારે ગોળ ટપકા વડે તમે જોઈ શકો છો તે પ્રકારે દર્શાવવાના રહેશે. એ રીતે બોરોન છે. તો બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે. એવી રીતે ઓક્સિજન, તો એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. ફ્લોરિન, તો એની બાહ્યતમ કક્ષાની અંદર 6 અને 7 ઇલેક્ટ્રોન છે. એવી રીતે નિયોનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 8 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 7 અને 8. તો આ પ્રકારે જે દર્શાવો, જેનું નામ થશે લુઈસ સંજ્ઞા. લુઈસ નામના વૈજ્ઞાનિકે આ સંજ્ઞા સ્વરૂપ આપ્યું હતું, તેથી તેને લુઈસ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. આનીય બંધની રચના સમજવા માટે કોશેલની અભિધારણા લખો. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, કોશેલની અભિધારણા છે તે આપણા સિલેબસની અંદર છે, કે જે હમણાં સરકાર દ્વારા જાહેર કરેલા સિલેબસની અંદર કોશેલની અભિધારણા એટલે કે કોશેલ લુઈસ અભિગમ સમાવેશ કરવામાં આવેલો છે. તો જોઈએ આપણે. આવત કોષ્ટકના ઊંચા વિદ્યુતઋણ હેલોજન અને ઊંચી વિદ્યુત ધનમય આલ્કલી ધાતુઓ ઉમદા વાયુઓથી અલગ પડે છે. આપણે આની પહેલાં જે ત્રીજું ચેપ્ટર જોઈ ગયા એટલે તેમને ખ્યાલ જ હશે કે જે આવત કોષ્ટકમાં વિદ્યુતઋણ એટલે કે હેલોજન છે એ વિદ્યુતઋણ છે, અને આલ્કલી ધાતુઓ છે જે ધનમય છે તે ઉમદા વાયુઓથી અલગ પડે છે. અહીં હેલોજન પરમાણુઓમાંથી ઋણાયન ઇલેક્ટ્રોન મેળવીને અને આલ્કલી ધાતુઓ ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવીને રચાય છે. આ રીતે બનેલા ઋણ અને ધન આયનો સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. અહીં ઉમદા વાયુઓ 8 ઇલેક્ટ્રોનની અપવાદના હિલિયમ ઇલેક્ટ્રોન ધરાવે છે, ખાલી 2 જ ઇલેક્ટ્રોન, જેની અંદર 8 નથી, છતાં પણ ઉમદા વાયુ તરીકે ઓળખાય છે. 8 સ્થાયી બાહ્યકોષ રચના એટલે ઇલેક્ટ્રોન NH2 આપે છે. અહીં ઋણ અને ધન આયનો વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી છે, એટલે કે ત્યાં કોઈ આકર્ષણ લાગતું નથી. કોશેલે કરેલી આ અભિધારણાઓ વિદ્યુતની હેરફેર વડે આયનની રચનામાં અને આયનીય સ્ફટિક સંયોજનનો અંગેનો આધુનિક ખ્યાલ પૂરો પાડે છે. ટૂંકમાં કોશેલે કરેલી જે અભિધારણા છે એ મુજબ ખાલી માત્ર 2 વાક્ય છે. એક તો જે આલ્કલી ધન ધાતુઓ જે આવત કોષ્ટકની ડાબી બાજુ આવેલા છે તે ધન તત્વો છે અને ઋણ તત્વો છે. તો જે આ તત્વો છે એ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ગુમાવીને ધન આયન પ્રાપ્ત કરે છે. જ્યારે આ જે અધાતુઓ ઇલેક્ટ્રોન મેળવશે અને ઇલેક્ટ્રોન મેળવીને તે ઋણ આયન પ્રાપ્ત કરે છે. તો અહીં આ બંનેનું આકર્ષણ થાય છે. આકર્ષણ થઈને અહીંયા સંયોજનો બનતા હોય છે. આ કોશેલની અભિધારણા થશે. અને હવે જ્યારે આ જે સોડિયમ ધન આયનને ઇલેક્ટ્રોન મેળવીને જે ઋણ આયન બન્યો તે ઉમદા વાયુ જેવી રચના, એટલે કે તમે સોડિયમ જુઓ તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 7, સોરી 2 8 1 થશે. 2 8 1 થાય તો એક ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો, તો હવે એની અંદર ઇલેક્ટ્રોન રહેશે માત્ર 2 ને 8, એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન છે. એટલે હવે સોડિયમ પ્લસ છે એ ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરેલી છે. એવી જ રીતે આપણે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન એટલે કે 1 ઇલેક્ટ્રોન મેળવે, એટલે કે નવી ઇલેક્ટ્રોન રચના છે 2 8 8 થશે. એટલે કે એની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોવાથી તે ઉમદા વાયુ તરીકે ઓળખાય
છે Cl માઇનસ। પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રશ્ન હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। ખાસ ધ્યાન આપજો। વિદ્યુત સંયોજક અથવા એનો બીજો પર્યાય શબ્દ થશે આયનીય સંયોજન બંધ એટલે શું અને કોઈ પણ બે ઉદાહરણ આપી સમજાવો। તો જોઈએ પ્રશ્નનો જવાબ શું આવશે। વિદ્યુત સંયોજક અથવા આયનીય સંયોજક બંધ એટલે શું? તો ધન આયન અને ઋણ આયનની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામ રૂપે જે બંધ રચાય છે એ બંધને આપણે વિદ્યુત સંયોજક બંધ કહેવામાં આવે છે અથવા આયનીય બંધ કહેવાય। કારણ કે તમે અહીં જોઈ શકો છો કે ધન આયન અને ઋણ આયન, એક ધન છે ને એક ઋણ છે, બંનેનું આકર્ષણ થાય એટલે કે બંને આયન છે, તો આયનો દ્વારા જે બંધ રચાય છે તેને આપણે આયનીય બંધ તરીકે ઓળખીશું। ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડમાં આયનીય બંધ રચના જોવા મળે છે। તો સોડિયમ જે આલ્કલી ધાતુ છે, જે કોશેલ પ્રમાણે હમણાં જોયું કે ઉચ્ચ વિદ્યુત ધન ધાતુ છે, તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન Na+ બનાવે છે અને ઉમદા વાયુ નિયોનની સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવે છે। અહીં સોડિયમ છે, નિયોન NS1 3S1, તો એક ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો એટલે કે બન્યું સોડિયમ પ્લસ, એટલે કે હવે ખાલી એની અંદર ઇલેક્ટ્રોન રચના એટલે કે નિયોન જેવી થશે। ત્યારબાદ જે ક્લોરીન પરમાણુ છે એ ઉચ્ચ વિદ્યુત ઋણ હેલોજન છે, તે સોડિયમનો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન એટલે કે Cl-1માં ફેરવાય છે। આ બનેલો Cl- આયન ઉમદા વાયુ આર્ગોન જેવી એટલે કે 3s2 3p6 જેવી ઇલેક્ટ્રોન રચના મેળવે છે। તમે અહીં જોઈ શકો ક્લોરીન છે એની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે એની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન કુલ 18 થઈ જશે એટલે કે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે। તો આ રીતે બંને જે આયનો બની ગયા સોડિયમ પ્લસ અને Cl-, તો આમ Na+ અને ઋણ આયન Cl- તે બંનેના બાહ્યતમ કોષ ઇલેક્ટ્રોનથી સ્થાયી અષ્ટક ધરાવે છે અને તેમની વચ્ચે આયનીય વિદ્યુત સંયોજક બંધ બને છે એટલે કે આકર્ષણથી બંધ બને છે। અહીંયા પ્રક્રિયા જોઈ શકો છો Na+ અને Cl-, તો NaCl બનેલું છે। પણ એટલું યાદ રાખવું, જો ખાલી સોડિયમ હોય કે ખાલી Cl હોય તો બંધ બનતો નથી, એમાંથી અહીંયા આયન બનવો જરૂરી છે। આયન બનશે તો જ અહીંયા NaClની રચના થશે। બીજું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો CaF2માં આયનીય સંયોજક બંધની રચના। તો તમે જોઈ શકો કે ધન તત્વ કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે કારણ કે એની બાહ્યતમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને ઉમદા વાયુ આર્ગોન જેવી સંપૂર્ણ બાહ્ય કોષની સ્થાયી રચના ધરાવતો Ca+2 રચે છે। અહીંયા એની પ્રક્રિયા આપી, Caમાંથી Ca+2 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે। તેવી જ રીતે હેલોજન પરમાણુ જે ફ્લોરિન છે એ ઉચ્ચ વિદ્યુત ઋણ તત્વ છે જે 1 ઇલેક્ટ્રોન મેળવે અને સ્થાયી પૂર્ણ બાહ્ય કોષની રચના ધરાવતો ફ્લોરાઇડ આયન બનાવે છે। પ્રક્રિયા પણ આપેલી છે અહીંયા ક્લોરીન જેવી જ પ્રક્રિયા છે। તો અહીંયા ધન આયન Ca+2 અને ઋણ આયન F- ની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી વિદ્યુત સહસંયોજક બંધ અથવા આયનીય ઘન CaF2 બને છે। કેલ્શિયમ+2 અને 2 ફ્લોરિન લેવા પડશે એટલે CaF2 બનશે। કારણ કે કેલ્શિયમ છે એ કેલ્શિયમની સંયોજકતા 2 છે। આ રીતે આમ કરી શકો કેલ્શિયમ અને ફ્લોરિન, તો કેલ્શિયમની સંયોજકતા 2 અને ફ્લોરિનની સંયોજકતા 1। જો ક્રોસની અંદર લીટો મારવામાં આવે તો કેલ્શિયમની સંખ્યા 1 થશે અને ફ્લોરિનની સંખ્યા 2 થશે એટલે કે CaF2। આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા, કોઈ પણ સૂત્ર બનાવવું હોય તો આ પ્રકારે બનાવી શકાય છે।
खूब सरस प्रश्न है। कन्फ्यूजन ने दूर करे तेवो प्रश्न कि आयनीय बंध अने सहसंयोजक बंध में मूलभूत तफावत शुं छे? तो जोईए। आयनीय बंध होय छे विद्यार्थी मित्रों ए आयनों द्वारा रचातो होय छे। सहसंयोजक बंध छे ते इलेक्ट्रॉननी भागीदारीथी रचातो होय छे। पहला आपणे समजी लईए तो आयनीय बंध छे आयनीय प्लसनी अंदर उदाहरण लई ले कि सोडियम प्लस अने Cl माइनस। तो इलेक्ट्रॉन ज्यारे सहसंयोजकनुं उदाहरण आपणे लखीए तो हाइड्रोजन अने हाइड्रोजन लखीए तो अहींया तमे जोई शको छो कि सोडियम छे इलेक्ट्रॉन गुमावेलो छे अने आने इलेक्ट्रॉन मेळवेलो छे। तो आ आयनीय जे बंध बने छे NaCl तो मतलब कि एके इलेक्ट्रॉन गुमावेलो छे ने एके मेळवेलो छे। तो अहींया जे H2 बने छे जे सहसंयोजक बंध छे तो तेनी अंदर इलेक्ट्रॉननी भागीदारी थयेली छे। तो अहींया इलेक्ट्रॉननी भागीदारी थाय छे એટલે કે બંને ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનના પણ કહેવાશે અને આ હાઇડ્રોજનના પણ તરીકે ઓળખાય છે। એટલે આયનીય બંધની અંદર ઇલેક્ટ્રોનની આપલે અને સહસંયોજકની બંધની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી જોવા મળે છે। છતાં પણ આપણે એકવાર થિયરી પ્રમાણે જોઈએ તો આયનીય બંધની અંદર અણુઓ વિરુદ્ધ ભાર ધરાવતા આયનો ધરાવે છે અને આ વિરુદ્ધ ભાર વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણના કારણે સ્થાયીતા હોય છે અને ઉચ્ચ ઉર્જા તે ધરાવતા હોય છે। જ્યારે સહસંયોજક બંધમાં પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અષ્ટકપૂર્ણ થતા ઉમદા વાયુ જેવી સ્થાયી રચના બને છે અને ઉર્જા ઘટે છે અને અણુ સ્થાયી હોય છે। विद्युत ऋणताना वधारे तफावत धरावता परमाणुओनी वच्चे इलेक्ट्रॉन स्थानांतर थी आयनो बनीने आयनीय बंध बने छे। ज्यारे विद्युत ऋणताना ओछा तफावत धरावता तत्वोना परमाणुनी वच्चे इलेक्ट्रॉननी भागीदारीथी सहसंयोजक बंध बने छे। एनो मतलब थयो कि आयनीय बंध छे एनी अंदर विद्युत ऋणतानो उच्च तफावत वधु विद्युत ऋण अने ओछुं विद्युत ऋण टूंकमां विद्युत ऋणतानो तफावत वधु छे अने ज्यारे सहसंयोजक बंधनी अंदर बंने हाइड्रोजन छे एटले विद्युत ऋणतानो तफावत वधारे जोवा मळतो नथी। तमने અહીં સમજાયેલું છે એ પ્રમાણે પણ તમે આ પ્રશ્નની અંદર જવાબ લખી શકો છો। અષ્ટકના નિયમને વ્યાખ્યાયિત કરો। પ્રક્રિયાઓ સમજવા માટે ખૂબ જરૂરી છે। અષ્ટકનો નિયમ શું કહે છે? પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોનના એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા એને આપણે ઇલેક્ટ્રોન મેળવવું કે ગુમાવવું કહીએ છીએ અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એટલે કે સહસંયોજક બંધની વાત થઈ રહી છે તેમની સંયોજકતા કોષમાં અષ્ટક બને। એટલે કે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો સોડિયમ પ્લસ सोडियम है तो एनी इलेक्ट्रॉन रचना 2 8 1 तो एक इलेक्ट्रॉन गुमावी दे तो बाह्यतम कक्षानी अंदर हवे 8 इलेक्ट्रॉन थी जशे एटले के आने अष्टकनो नियम पाड्यो एवुं कही शकाय छे। एवी रीते Cl नी वात करीए तो 2 8 7 एक इलेक्ट्रॉन मेळवशे एटले हवे बाह्यतम कक्षानी अंदर इलेक्ट्रॉन थशे अहींया 8 એટલે કે અષ્ટકનો નિયમ અહીંયા પડાય છે। એટલે કે સોડિયમ પ્લસ અને Cl માઇનસ બંને ભેગા થઈને બનાવશે NaCl। એવી જ રીતે જ્યારે Cl અને Cl હવે હું વાત કરું સહસંયોજક બંધની તો 2 8 7 બંનેની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ આપણે तो बने एक एक इलेक्ट्रॉन की भागीदारी बनावे छे। એટલે કે આ 7 માંથી એક ઇલેક્ટ્રોન અને આ 7 માંથી એક ઇલેક્ટ્રોન બંને ભાગીદાર થઈને બંધ બનાવશે જે આપણે કોસેલ લુઈસ પ્રમાણે સંજ્ઞા પ્રમાણે જોઈએ તો ક્લોરીન ને બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન દર્શાવીએ बीजो क्लोरीन ने बाह्यतम कक्षानी अंदर
7 ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ તો અહીંયા ક્લોરીન અને ક્લોરીન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને એક બંધ બનાવશે. તો હવે આ બંને ઇલેક્ટ્રોન છે, બંને ઇલેક્ટ્રોન આ ક્લોરીનના પણ કહેવાશે અને આ ક્લોરીનના પણ તરીકે ઓળખાય છે. એટલે આ ક્લોરીનના ઇલેક્ટ્રોન ગણવા જાઓ તો તમે 7 તો જોઈ શકો છો અને એક 8મો થશે. એવી રીતે આ ક્લોરીનની વાત કરીએ 7 ઇલેક્ટ્રોન તો છે અને 8મો ઇલેક્ટ્રોન થશે. એટલે કે અહીં અષ્ટકનો નિયમ પડાય છે, જેને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. સહસંયોજક પર્યાય કયા વૈજ્ઞાનિકે દાખલ કર્યો અને સહસંયોજક બંધ એટલે શું તેને એક ઉદાહરણથી સમજાવો. તો સૌપ્રથમ આપણે સહસંયોજકની વ્યાખ્યા આપવાની છે, કયા વૈજ્ઞાનિકે આપ્યું તે ડિટેલ આપવાની છે અને સમજાવવાનો છે. તો લેંગ્યુમર 1919માં લુઈસની ધારણામાં સુધારો કર્યો અને અષ્ટકની સ્થાયી સમઘનીય રચનાના સ્થાને સહસંયોજક બંધ પર્યાય દાખલ કર્યો. તો લુઈસ લેંગ્યુમર પ્રમાણે એક જ તત્વના અથવા બે ભિન્ન તત્વના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને ઇલેક્ટ્રોનની સહિયારી જોડી બને છે અને બંને પરમાણુ નજીકના ઉમદા વાયુ જેવી રચનાનું અષ્ટક મેળવવાથી તે બંને પરમાણુ વચ્ચે બનતા બંધને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે આપણે અત્યાર સુધી ઉદાહરણ જોતા આવીએ Cl2ની અંદર. તો Cl2 છે, Cl2ની અંદર સૌપ્રથમ Clની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તેનો 17 પરમાણુ ક્રમાંક એટલે કે એની ઇલેક્ટ્રોન રચના થશે નિયોન 3s2 3p5. તેની બાહ્યતમ કક્ષા ઉમદા વાયુ જેવી આર્ગોન પરમાણુ કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો છે. 7 ઇલેક્ટ્રોન છે. હવે આર્ગોનની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હોય એટલે આર્ગોન કરતાં 1 ઇલેક્ટ્રોન એની અંદર ઓછો છે. તો Cl2 અણુની રચનામાં બંને ક્લોરીન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે છે. એક Cl પરમાણુ એક એક ઇલેક્ટ્રોન આપીને સહિયારી જોડ બનાવે છે. તમે અહીં જોઈ શકો છો ક્લોરીન છે એની આજુબાજુ કુલ 2 ટપકા દર્શાવ્યા છે. અહીંયા 6 ટપકા 7 ટપકા દર્શાવેલા છે એટલે કે 7 એની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન અને બીજો ક્લોરીન પરમાણુ જેની અંદર ચોકડી સ્વરૂપે દર્શાવ્યા એટલે ખ્યાલ આવે. તો અહીંયા તમે જોઈ શકો છો એક ચોકડી અને એક ટપકું બંને ભાગીદારી કરે છે એટલે હવે બંનેની અંદર 8 ઇલેક્ટ્રોન થઈ જશે. આ બંનેની અંદર 7 ઇલેક્ટ્રોન હતા અને હવે અહીંયા 8 ઇલેક્ટ્રોન થઈ જશે. કેવી રીતે થયા? તો આ બંને ઇલેક્ટ્રોન છે એ આ પરમાણુના પણ કહેવાશે અને આ પરમાણુના પણ ઓળખાશે. એટલે હવે તમે ગણી શકો છો કે અહીંયા ઓલરેડી 6 તો છે જ, પણ એના સિવાય આ 2 ગણો તો 7 થશે. એવી જ રીતે આ ક્લોરીન પાસે 6 તો છે અને આ 2 ગણો તો કુલ 8 થશે. અહીંયા તમને રાઉન્ડે દર્શાવ્યા છે આ 8 ઇલેક્ટ્રોન અને આના પણ 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક રચના અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. 2 Cl પરમાણુની ઇલેક્ટ્રોનની ભાગીદારીના યુગ્મથી Cl2 અણુમાં સહસંયોજક બંધની રચના છે. આ ભાગીદારીની ઇલેક્ટ્રોન જોડકી એટલે કે પેર દરેક Cl પરમાણુની અષ્ટક બનાવે છે. આથી બંને Clની બાહ્યતમ કોષમાં આર્ગોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના એટલે કે નિયોન 3s2 3p6 આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરેલ છે.